ખાડી દેશોમાંથી શિપિંગ બંધ થતાં ગેસની સપ્લાયની અછત સર્જાઈ છે. હવે એની અસર આજે આપણને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ જેવી ઈએમએસ કંપનીઓમાં પણ ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. તો શું વિગતો છે, ખાસ કરીને કેમ ઘટાડો આવી રહ્યો છે, એની વિગત લઈએ આપણે સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં આજે એક મોટા ઘટાડા તરફી કામકાજ છે, શું કારણ? જી, તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં આજે આપણને 5.5% વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એનું કારણ છે કે વેસ્ટ એશિયામાં જે અત્યારે સ્થિતિ બની રહી છે તેના પર કંપનીનું કહેવું છે કે વેસ્ટ એશિયા દેશોથી શિપિંગ બંધ થતાં ગેસ સપ્લાયની અછત સર્જાઈ છે. ગેસ ઉપલબ્ધતા ઘણી ઓછી થઈ ગઈ છે. હવે 9 માર્ચથી કોન્ટ્રાક્ટ અંતર્ગતના જે એલપીજીની ફાળવણીમાં ઘટાડો આવ્યો છે અને રિટેલરને થતી સપ્લાયમાં કાપ મૂકવાનો પણ વિચાર તેઓ કરી રહ્યા છે. ઉત્પાદન પર અસર ન આવે એ રીતે વૈકલ્પિક સ્ત્રોતની તૈયારી પણ કરી રહ્યા છે અને હાલની સ્થિતિને જોતા કેટલી નાણાકીય અસર આવશે કંપની પર એ કહેવું હમણાં અઘરું છે, એમ પણ કંપની દ્વારા કહેવામાં આવ્યું છે. અને તેમણે એમ પણ કહ્યું છે કે આ પરિસ્થિતિમાં FY26 ગાઈડન્સ જે છે કંપનીનું એના પર પણ અસર આવતી જોવા મળી શકે છે. તો આ રીતે ઓવરઓલ એક નેગેટિવ સમાચાર બની રહ્યા છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ માટે. એટલે જો એક નેગેટિવ સમાચાર અહીંયાથી બનતા દેખાઈ રહ્યા છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જે ઉત્પાદન પર અસર થઈ છે એની એક અસર છે. જો કે આ બાબતે આજે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટના મેનેજમેન્ટ પણ CNBC TV18 સાથે આજે જોડાયા હતા અને એમણે પણ ખાસ કરીને આ ઘટાડા અંગે વાત કરી હતી. આવો સાંભળીએ તેમણે શું કહ્યું હતું. Out of 4 plants for manufacturing of air conditioners, last week there was a disruption of 3 to 4 days. This week there has been already a disruption of 2 to 3 days. So if you look at, we have almost lost a 1 week of production. So I would not be able to give you the number on that. What I can tell you that we are trying to work on how we can salvage the situation. We are working more on that instead of calculating how we are able to achieve that revenue guidance or not. That our teams are more focused on how we can mitigate this. We are working on some alternative technologies, alternative gases. Our technical teams are working on that.